તો મિત્રો આજે તારીખ 5 એપ્રિલ 2026 અને વાર થયો છે રવિવાર. તો ચાલો જાણીએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર. તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. તો 6 દેશોનો વિનાશ થઈ જશે. ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલો થતા ઈરાનની અમેરિકાને ચેતવણી. ભરોસો રાખો, બધું બરાબર છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્રનું મહત્વનું નિવેદન. હોર્મુઝને લઈને ઈરાને આપી સૌથી મોટી રાહત. જરૂરી સામાન લઈ જઈ રહેલા જહાજોની અવરજવરને મંજૂરી. ગુજરાતની અદાલતોમાં એઆઈના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય. જાણો કયા કયા કામો પર મુકાઈ રોક. યુદ્ધ વચ્ચે જર્મની સરકારનો મોટો નિર્ણય. યુવાઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ. જાણો મામલો. ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય. મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સીલ. મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો. અમદાવાદમાં ઓવેસીના યુસીસી પર પ્રહાર. લગ્ન વગરના સંબંધો અયોગ્ય. આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે? નાસાએ ચાંદ પર હોટ સોસ કેમ મોકલ્યા? એના વગર શું મુશ્કેલી આવે છે? જાણો સાચું કારણ. મનમોહક નજારો. કેદારનાથમાં ફરી હિમવર્ષા. યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન. જુઓ વિડીયો. કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે. યુદ્ધ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન. દરરોજના નવા સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સરકારની બેવડી નીતિ. વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘું દાટ. તેને ટીમમાંથી બહાર કરો. સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ. કેકેઆરને આપી ખાસ સલાહ. વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી. બીસીસીઆઈએ કામ માટે તૈયાર રહેવા આપ્યા નિર્દેશ. હોટલમાં પનીરના નામે એનાલોગ તો નથી પીરસાઈ લેવું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ. સરકારી ઇમારતોમાં હજુ પણ ચીની સીસીટીવી કેમ. રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર. પત્ર શેર કર્યો. ધ્રોલ પોલીસની ટીમે સોલર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા. ₹4.45 લાખનો મુદ્દામાલ કબજે. જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસ્તા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ. જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની. સાબરકાંઠામાં તમાકુની ખરીદીનો પ્રારંભ. 3 દિવસમાં 8,000 બોરીની આવક. ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. ગુજકેટ 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર. પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું. સીએમની હાજરીમાં ભવ્ય શક્તિ પ્રદર્શન. વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર એસઆરપી જવાનને 2 મહિનાની કેદની સજા. દારૂના ગુન્હામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરી જામીન અરજી અદાલતે ફગાવી. અમદાવાદ મેમનગરના ફ્લેટમાં ચાલતા આઈપીએલ સટ્ટાકાંડનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 6 બુકીઓને રંગે હાથ ઝડપ્યા. નસવાડી નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ. ઊભો મોલ સુકાઈ જવાની ભીતિ. અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ. છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક. વિરોધ કરનારા ખેડૂતોને મળી ધમકી. જામજોધપુરના જામવાડી ગામમાં રહેણાંક મકાન પર પોલીસનો જુગાર અંગે દરોડો. મકાન માલિક સહિત 6 જુગારીઓ પકડાયા. ભાજપ પોલીસની મિલીભગત. એક જ પેટર્નથી આપ નેતા પર 70 એફઆઈઆર અને 200ની ધરપકડ. ઇટાલિયાનો આરોપ. 192 બેઠકો માટે 2364 દાવેદારો. અમદાવાદમાં ભાજપની ટિકિટ લેવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો. બટકી ગાય તરીકે જાણીતી પુગનુર ગાયની હવે તાપી જિલ્લામાં એન્ટ્રી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવસારી કોંગ્રેસમાં આંતરકલહ સપાટી પર આવ્યો.